મહીસાગર જિલ્લામાં પુરવઠા વિભાગની કાર્યવાહી। ગરીબોનું અનાજ ચોરી કરનાર પર પુરવઠા વિભાગની કાર્યવાહી। જિલ્લામાં 4 સસ્તા અનાજની દુકાનદારોના પરવાના મોકૂફ કરાયા। ખાનપુરના મુડાવડેખ ખાતે આવેલ પંડ્યા કનુભાઈને ત્યાંથી 54,370 રૂપિયાનો મુદ્દામાલ મળી આવ્યો હતો। તેમને 60 દિવસ પરવાનો કરાયો મોકૂફ। બાલાસિનોરના કઢૈયા ખાતે આવેલ SM વસાવાને ત્યાંથી 438 રૂપિયાનો મુદ્દામાલ મળી આવ્યો હતો। તેમને 30 દિવસ પરવાનો મોકૂફ કરાયો। લુણાવાડાની નગર પંચાયત કર્મચારી ધિરાણ અને નાગરિક મંડળીમાં 6,696 રૂપિયાનો મુદ્દામાલ મળી આવ્યો હતો। તેમને 60 દિવસનો પરવાનો મોકૂફ કરવામાં આવ્યો। કડાણાના ખાતવા ખાતે આવેલ મોહમ્મદ ઇશાકને ત્યાંથી અનાજની ઘટ મળી આવી હતી। તેમને 60 દિવસ માટે પરવાનો મોકૂફ કરવામાં આવ્યો। અત્રે ઉલ્લેખનીય છે કે પુરવઠા સચિવ દ્વારા જેમ પંચમહાલમાં કાર્યવાહી કરવામાં આવી તેમ કાર્યવાહી કરવા આદેશ કરાયા બાદ આંતરિક રેડ કરવામાં આવી હતી। જો કે આવા ગરીબોનો કોળિયો આંચકી અનાજ ચોરી કરનારને બદલવાના સ્થાને 60 દિવસ પરવાના મોકૂફ કરી ઢીલી નીતિ રાખનાર તંત્ર સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। ગરીબોનું અનાજ ચોરનારને કાયમી દૂર કરવા લોકોની માંગ। રિપોર્ટ મુકેશ બારૈયા, મહીસાગર।